ગોંડલમાં ભાજપ નેતા અને પાટીદાર યુવા નેતા એવા અલ્પેશ કથિરિયાએ શક્તિ પ્રદર્શન કર્યું. ગણેશ ગોંડલના પડકારને પૂરો કર્યો. અલ્પેશ ગોંડલ ગયો ત્યારે ત્યાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હતી, જે દ્રશ્યો પણ આપણે જોયા છે. પરંતુ હવે અલ્પેશ કથિરિયાએ ગણેશ ગોંડલને પડકાર ફેંક્યો છે. શું છે અલ્પેશનો આ પડકાર? આવો જોઈ લઈએ. ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું. હવે કાર્યકર્તાનો કોઈ કોલર પણ પકડીને બતાવે. આ પડકાર છે ગણેશ ગોંડલને, અને આ પડકાર અમે નથી ફેંક્યો, પરંતુ સાંભળો કોણે ફેંક્યો છે. પણ હવે જ્યારે પણ જઈએ, એક પણ ગાડી તો ઠીક, એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે, એની પૂર્વ તૈયારી સાથે જવાનું. વાત એમ છે કે સુરતમાં પાટીદારોની એક બેઠકમાં ગોંડલમાં ગુંડારાજની ચર્ચા થઈ હતી, જે પછી ગણેશ ગોંડલે પાટીદારોને પડકાર ફેંક્યો હતો, ખાસ કરીને અલ્પેશ, ધાર્મિક, જિગીશા અને વરુણ પટેલને. યુદ્ધ થકી કોઈથી કોઈનું કલ્યાણ થાય, પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છીએ. મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિલા અક્ષરધામ સોસાયટીમાં હું રહું છું. મારી ગાડી તમને રાતે 2 વાગે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે, અને બપોરે 12 વાગે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે. માનું ધાવણ ધાવ્યા હોય ને મરદના દીકરા હોય ને તો આડે આવી જાજો. આ પડકારને ઝીલતા અલ્પેશ અને તેની ગેંગ 27 એપ્રિલે ગોંડલ પહોંચી, અને ભારે વિરોધ વચ્ચે પણ તેઓ ગોંડલમાં ફર્યા અને સરકાર, ભગતસિંહ અને આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ બધી બબાલ પૂરી થઈ અને ગોંડલમાં માંડ માહોલ શાંત પડ્યો ત્યાં ફરી એકવાર અલ્પેશ કથિરિયાએ સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગુરુકૃપા ફાર્મ હાઉસ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજ્યો, જેમાં ફરી અલ્પેશે ગોંડલની ચર્ચા છેડી અને મંચ પરથી ગણેશને જ પડકાર ફેંક્યો. શું કહ્યું સાંભળો. ગોંડલમાં આ કાર્યક્રમ પછી મીડિયાએ અમને પૂછ્યું કે હવે તમે ક્યારે આવશો, હવે તમે ક્યારે આવશો, અને કઈ એરે નહીં આવો. એક સાહેબ, અમે વારે વારે આવશું. જ્યારે અમને મજા પડશે, જ્યારે વેકેશન હશે, જ્યારે શનિ રવિ રજા હશે, અમને એમ લાગશે ફરવા જવું ત્યારે જશું. ગોંડલ એ ગુજરાતનો પ્રદેશ છે. આખા ગોંડલનો ચપે ચપે જાણશું ક્યાં હું ઇતિહાસ છે, ક્યાં ભૂમિ છે. આ ભાગવત ભૂમિ ગોંડલ છે, તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે. અને હવે જયારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ નુકસાન નહીં થાય, હું ખાતરી આપું. અલ્પેશે તો એવો પણ ટોણો માર્યો કે અમારું ઉદ્દેશ્ય ગોંડલમાં કંઈ કરવાનું નથી, પરંતુ પીડાતી જનતાને ભયમુક્ત બનાવવાનું છે. હવે જયારે પણ જઈએ, એક પણ ગાડી તો ઠીક, એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે, એની પૂર્વ તૈયારી સાથે જવાના છે. કેમ કે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે ગોંડલમાં લુખાગીરી છે. એટલી બધી 500+14 અધિકારી, એટલે 514, 500 અધિકારીનો બંદોબસ્ત હતો એ દિવસે ગોંડલમાં. તો એટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં પણ એટલી બધી લુખ્ખી ટોળકીને ભાડુઆતી જમાતો લઈ અને પોતાના કૃત્ય પાર પાડતા હોય, તો વિચારો કે જે માણસ પાસે, બિચારા પાસે કાયદો નથી, જે માણસ લાચાર છે, ગરીબીમાં જીવે છે, ત્યારે બિચારો કઈ બોલી નથી શકતો. આવા પીડાતા માણસોની શું પીડા હશે એની ખાલી કલ્પના કરો. અલ્પેશે તો પડકાર ફેંક્યો કે તે વારંવાર ગોંડલમાં ફરવા આવશે, અને હવે કોઈની તાકાત નથી કે અમારો કે અમારા કાર્યકરોનો કોલર પણ પકડે. તેવામાં 2027 પહેલા ગોંડલની રાજનીતિમાં શું મોટા ઘમાસાણ જોવા મળે છે, અને ગણેશ ગોંડલ હવે આ પડકારનો શું જવાબ આપે છે, તેના પર સૌ કોઈની નજર રહેશે. ધ્રુવ સોમપુરા, BTV ન્યૂઝ, સુરત.